જે રીતે હળદર ગામની અંદર નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ થયો, ત્યાર પછી એ જ ખેડૂતોને એમના ઘરમાંથી કાઢીને એમની પર ખોટા કેસો કર્યા અને ત્યાર પછી જેલના હવાલે કરવામાં આવ્યા. તો મારે આ સરકારને એટલું જ કહેવું છે કે તમને લોકોને કદાચ એમ હોય કે આ ખેડૂતોને આપણે જેલમાં નાખશું એટલે ખેડૂતો ડરી જશે, કારણ કે ખેડૂતોની સાથે કોઈ છે નહીં. આવો જો તમને કદાચ વહેમ હોય ને તો દોસ્તો આજે મારે તમને એક વિડીયો બતાવવો છે. વિડીયો ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. જે નિર્દોષ ખેડૂતો જેલમાં છે, આજે પાક લેવાની સિઝન છે, ત્યારે એમના ખેતરની અંદર માંડવી, કપાસ જેવા પાકો ઊભા હોય અને એ પાક લેવાના બાકી હોય ને, ત્યારે આ ખેડૂતોની વારે કોણ આવ્યું છે? નિર્દોષ ખેડૂતો જેલમાં છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ જ ખેડૂતોના ખેતરમાં કામ કરી રહ્યા છે. એટલે સરકારને કદાચ એવો વહેમ હશે કે આ ખેડૂતોને અમે ડરાવશું, ધમકાવશું એટલે અમારી સામે નહીં બોલે. પણ હવે ખેડૂતો પણ જાગૃત થયા છે. તમારી આ તાનાશાહી, તમારી આ હિટલરશાહીને આ ખેડૂત હવે ઓળખી ગયા છે. ત્યારે આ ખેડૂતોના ખેતરની અંદર જે ઊભો પાક છે એ પાક લેવા માટે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એમના ખેતરની અંદર ઉતર્યા છે અને કઈ રીતે એમનો પાક લઈ રહ્યા છે એ વિડીયો પર તમે એક નજર નાખો દોસ્તો. આમાં કરદો કરે છે એમ ને, મગફળીમાં કરદો કરે. હવે તમારા ખેડૂતને જીવવા નથી દેવાય એમ ને? કાંઈ દિવસ ગમે એમ કરીને કાકા માર બી આવ્યા. મારો ફાધર લેવડાવવું પડશે ને. કાલ પડેલું છે.
અડધું